નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં ડીસામાં ભુવાજી પર ટોળાએ કર્યો હુમલો, લવ મેરેજની અદાવત કારણભૂત હોવાની ચર્ચા। બનાસકાંઠા જિલ્લાના ડીસા વિસ્તારમાં ભુવાજી પર ટોળાએ હુમલો કરેલી ઘટના સમાવી છે। મળતી માહિતી મુજબ શિયોરીના દેવાભાઈ અમૃતભાઈ રબારી પર આશરે 15 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો। ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પ્રાથમિક વિગતો મુજબ દેવાભાઈએ આશરે 6 માસ અગાઉ લવ મેરેજ કર્યા હતા। બાદમાં યુવતીને પરત મોકલવામાં આવી હોવા છતાં બંને પરિવારો વચ્ચે અદાવત યથાવત રહી હોવાની ચર્ચા છે। અદાવતને કારણે જ હુમલો થયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। હુમલામાં દેવાભાઈને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હુમલામાં સંડોવાયેલા લોકો અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। લવ મેરેજથી શરૂ થયેલી અદાવત હવે હિંસક રૂપ ધારણ કરતી જોવા મળતા વિસ્તારમાં તણાવનો માહોલ। ઓકે, તમારું નામ? દિનેશભાઈ। શું કહેશો, શું ઘટના બની હતી? 4-5 મહિના પહેલાં મારે એક છોકરી સાથે લવ મેરેજ થયા હતા। એ છોકરી રાજી ખુશીને પાછી આપી દીધી હતી। એ બધું મારું સમાધાન થઈ ગયું હતું। આમાંથી હું 15 જણાને ઓળખું, બીજા 20-25 જણાને નહીં ઓળખતો। કોણ માર મારવા હતા? તમને કોઈને નામ બીજા ખબર પડી? એક ટીનાભાઈ અભાભાઈ, જયમીનભાઈ ગોડાભાઈ, અમોલભાઈ ગોડાભાઈ, રમાભાઈ। ઓકે, કેટલી ગાડીઓ લઈને આવ્યા હતા અને શાના વડે માર માર્યો? 3 ગાડીઓ હતી, પાઇપો, ધોકા ને એવું બધું હતું। લોખંડની પાઇપો? હા। ઓકે, કેટલો માર માર્યો છે અને અત્યારે શું પરિસ્થિતિ છે? મારાથી ઊભું નહીં થતું અને પગે બહુ તકલીફ થાય, પગ ઉપર ધોકા બહુ મારે।